નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। સ્વસ્થ રહેવું એ આપણી પોતાની ફરજ છે, પોતાની જિમ્મેદારી છે અને પોતાનો અધિકાર છે। એટલે આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। અને હા, તમે મારી આ ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરો। અને હા, તમે મારો વિડીયો જોવાનું પસંદ તો કરો છો, પણ કંઈક ને કંઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો। તો પ્લીઝ પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી હું તમારા માટે અવનવા વિડીયો લઈને આવતી રહું અને તમારો ખૂબ સારો એવો પ્રેમ મને મળતો રહે। તો વાત કરીએ કે આપણું સ્વાસ્થ્ય એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના લોકોનો પ્રશ્ન છે બહાર નીકળેલું પેટ। આજે મોટા ભાગના લોકોનું પેટ બહાર લટકતું જોવા મળે છે। બધી જગ્યાએથી કમ્પ્લીટ ફિટ હોય છે, પણ એકલું પેટ જ એમનું બહાર નીકળતું જાય છે। અને આ પ્રશ્નના કારણે ઘણા બધા પ્રોબ્લેમો આવે છે। અને અત્યારે આપણે જોવા જઈએ તો આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે એના કારણે આપણું પેટ બહાર આવવા લાગ્યું છે, કેમ કે આપણે સમયસર ખાતા નથી, સમયસર ઊંઘતા નથી અને આપણી ફિઝિકલ એક્ટિવિટી પણ ખૂબ જ ઓછી છે, જેના કારણે આ પ્રશ્નો આવતા હોય છે। અને અત્યારે યુવા વર્ગમાં પણ આ પ્રશ્ન ખૂબ જ મોટો છે, કેમ કે એમને પણ એમના પેટ બહાર આવવાના શરૂ થઈ ગયા છે, જેના કારણે પેટ બહાર આવે છે એના કારણે આપણો લુક પણ ચેન્જ થઈ જાય છે, કપડાં પહેરવામાં મજા આવતી નથી અને શેપ પણ બરાબર લાગતો નથી। એટલે એના કારણે આપણે કોન્ફિડન્સ પણ લો ફીલ કરીએ છીએ। તો આપણું આ જે લટકતું પેટ છે એને અંદર કરવું ખૂબ જ જરૂરી છે। અને આ લટકતા પેટને અંદર કરવા માટે શું કરવું જોઈએ? તો કે લટકતા પેટને અંદર કરવા માટે સૌથી પહેલા તો આપણે આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે। ખાવા પીવામાં પણ બદલાવ લાવવો જરૂરી છે અને સાથે સાથે આપણે જીમ અને એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે। તો આ બધી જ વસ્તુઓ તો કરવી જરૂરી છે જ, પણ એની સાથે સાથે આપણે ઘરના રૂટીન એવા કામકાજ છે કે જે કરીશું તો એ આપણું પેટ ઓછું કરવામાં આપણને મદદરૂપ થવાના છે, કેમ કે ઘરના ઘણા બધા એવા કામ છે કે જે આપણે કરીએ એના કારણે આપણને એક એક્સરસાઇઝ કરી હોય એવું ફિલિંગ થાય છે, આપણી કેલરી પણ બર્ન થાય છે। તો એમાં સૌથી પહેલા કચરો કાઢવો। કચરો કાઢવા માટે એ જે આપણે કચરો કાઢીએ છીએ એ પણ એક બેસ્ટ એક્સરસાઇઝ છે અને એ કાર્ડિયો એક્સરસાઇઝ છે, કેમ કે કચરો કાઢીએ છીએ ત્યારે આપણા પેટના સ્નાયુઓ પર દબાવ આવે છે અને પેટની આસપાસની ચરબી ઓછી કરવામાં આપણને મદદ મળી જાય છે, ઝડપથી કેલરી બર્ન થાય છે અને ફેટ પણ બર્ન થાય છે। અને સાથે સાથે આપણે કચરો કાઢવા માટે વાંકા વળીએ છીએ ત્યારે આપણા રીઢની જે હડ્ડી છે એને પણ એક્સરસાઇઝ મળી જાય છે અને એ મજબૂત બને છે। અને એ સાથે જ પોતું લગાવવું। પોતું કરવા માટે પણ આપણે નીચે બેસવું પડે છે અને નીચે બેસીએ છીએ એ મલાસનમાં બેસીને આપણે પોતું કરતા હોઈએ છીએ। તો મલાસનમાં બેસવાથી આપણા પેટની આસપાસની ચરબી પર દબાવ આવે છે અને ચરબી ઓગળવા માંડે છે અને સાથે સાથે આપણી પાચન શક્તિ પણ સારી થાય છે, કેમ કે પાચન શક્તિને સારી કરવા માટે આપણે સ્પેશિયલી મલાસનમાં બેસવાનું પ્રિફર કરતા હોઈએ છીએ। તો આ પણ એક બેસ્ટ ઓપ્શન છે। અને એની સાથે સાથે જ બગીચાનું કામ કરવું। બગીચાનું કામ કરવા માટે પણ આપણું બગીચાનું જે આપણે કામ કરીએ છીએ એનાથી આપણી ફૂલ બોડીનું એક્સરસાઇઝ થઈ જાય છે, ફૂલ બોડીને મૂવમેન્ટ મળે છે। જેમ કે બગીચાની અંદર આપણે ફૂલોને પાણી પાવું, ફૂલ છોડને, અથવા તો એનું ખોદકામ કરવું અને એમાંથી નકામો કચરો જે છે, નકામું ઘાસ બહાર કાઢવું, આવા ઘણા બધા કાર્યો હોય છે કે જે આપણે કરીએ છીએ, એમાં આપણા શરીરની કેલરી બર્ન થાય છે, પેટની આસપાસની ચરબી પર દબાવ આવે છે, માંસપેશીઓ પર દબાવ આવે છે, એટલે એ બધાને એક સરસ એવી એક્સરસાઇઝ મળી જાય છે અને એ આપણી બોડીનું વજન ઓછું કરવા માટે, પેટ ઓછું કરવા માટે હેલ્પરૂપ થઈ જાય છે। અને એ સાથે જ વાસણ સાફ કરવા। અત્યારે આપણે જોઈએ છીએ કે વાસણ મોટા ભાગના લોકો ઊભા સાફ કરતા હોય છે અને ઊભા સાફ કરીએ છીએ એના કારણે હાથના મૂવમેન્ટ, હાથની માંસપેશીઓ પણ મજબૂત બને છે અને ઊભા વાસણ ધોવાના કારણે ઉપરના ભાગ પર વધારે પ્રેશર આવે છે, એટલે કે આપણા પેટની આસપાસની ચરબી જે છે ત્યાં એનો દબાવ આવતો હોય છે, એના કારણે પેટની આસપાસની ચરબી પણ ઓછી થવા લાગે છે। ફૂલ ઘરની સાફ સફાઈ પણ એક બેસ્ટ એક્સરસાઇઝ છે, કેમ કે એમાં આપણે ફર્નિચર સાફ કરીએ છીએ, સોફા ઉપરથી કચરો સાફ કરીએ છીએ અને સાથે સાથે ઘણીવાર બાથરૂમ પણ વોશ કરતા હોઈએ છીએ। તો આ કામ કરતા કરતા ઘણીવાર આપણા પેટની આસપાસની ચરબી પર દબાવ આવે છે અને એના કારણે પેટની ચરબી ઓછી થવામાં આપણને
મદદ મળી જતી હોય છે. અને એ સાથે જ કપડાં ધોવા એ પણ એક એક્સરસાઇઝ છે. કપડાં આપણે ધોઈએ છીએ તો આપણા હાથ અને આપણી અપર બોડી વધારે કામ કરતી હોય છે અને એવા સમયે પેટની આસપાસની માંસપેશીઓ પર દબાવ આવતું હોય છે અને એના કારણે પેટની આસપાસની ચરબી ઓછી થવામાં મદદ મળી જતી હોય છે. તો એવા ઘણા બધા કામ છે ઘરના કે જે આપણે જીમ કરવાની સાથે સાથે ડાયટ કરવાની સાથે સાથે ફોલો કરીશું તો આપણે પેટની ચરબી ઝડપથી ઓછી થવામાં આપણને મદદ મળી જશે. અને હા, તમે પણ તમારા લટકતા પેટથી પરેશાન છો અને એનાથી છુટકારો મેળવવા માંગો છો તો તમે મારો 1-to-1 કોલ બુક કરી શકો છો. ત્યાં એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું અને એનું સોલ્યુશન પણ તમને પ્રોવાઈડ કરીશું. અને 1-to-1 કોલ બુક કરવા માટેની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયો તમને ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.